અને પપ્પા ડ્રાઇવિંગ પર ગયા હતા. અમે કંઈક કામથી બહાર ગયેલા હતા, તો અમે કારમાં હતા અને હું વાડે ઘડીએ સોશિયલ મીડિયા ચેક કરી રહ્યો હતો. અને અચાનકથી હું ચેક કરતો હતો ને એમાં ટીમ ડિક્લેર થઈ. તો મેં મમ્માને કીધું આપણે વર્લ્ડ કપમાં સિલેક્શન થઈ ગયું છે. અને એ ટાઈમ પર પછી મને એટલી ખુશી થઈ. પહેલી મેચ અમે રમ્યા તો કંઈક માહોલ જ અલગ લાગતો હતો, કારણ કે ત્યાં ક્રાઉડ એટલું આવ્યું હતું. પ્લસ તમે વર્લ્ડ કપની મેચો રમી રહ્યા હોય, તમે ટી શર્ટ જર્સીમાં ICC અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ જોતા હોય અને તમે ગમે ત્યાં જો ત્યાં બેનર અંડર-19 વર્લ્ડ કપને લાગી ગયો, તો થોડુંક અલગ લાગતું હતું. ઇવન સચિન સર જોડે પણ અમારી મિટિંગ થઈ હતી, તો એમણે એવું જ કીધું હતું કે નર્વસ તો હું પણ રહેતો હતો, એ એક નેચરલ વસ્તુ છે, તેની પર ધ્યાન ના દો, બસ જે તમારું પ્રોસેસ છે એની પર કામ કરતા રહો. અને ઇવન હું વિકેટ પર ગયો તો અમારી 4 બોલમાં 3 વિકેટ પડી ગઈ હતી. તો મારો અને જે મારી સામે જે રમી રહ્યો હતો અમારો એ જ પ્લાનિંગ હતો કે આપણે જેટલું બને એટલું લાંબુ રમીશું, 50 ઓવર આપણે રમીશું, કારણ કે આપણી જોડે વિકેટ રહેશે તો આપણે પાછળથી રન બનાવી જ લેશું. સર, પાકિસ્તાનની જ મેચ હતી, કારણ કે જે પ્રમાણની હું એમાં ઇનિંગ્સ રમ્યો, તો એ એઝ અ પ્લેયર તમને બહુ સેટિસ્ફાય આપે, સંતોષ આપે, કારણ કે જ્યારે તમારી ટીમ ફસાયેલી હોય અને તમે જ્યારે આવું પરફોર્મન્સ કરો તો એઝ અ પ્લેયર, અને એમાં પણ ટીમ જીતે, ત્યારે તમને બહુ સારું લાગે કે આવી ઇનિંગ્સ રમ્યા પછી તમે કોન્ટ્રીબ્યુટ કર્યું ને એના કારણે તમારી ટીમ જીતી. ફાઇનલ્સ જે ઓફકોર્સ છે કે અમે ચેમ્પિયન થયા, જે ટ્રોફી ઉચાડી, ડ્રીમ્સનું પૂરું થયું. તો આ 2 મેચમાં મને બહુ ખૂબ સારું લાગ્યું. સર, આમાં કેવું હતું કે અમારી ઓસ્ટ્રેલિયા ટૂર થઈ હતી, પછી અમે એશિયા કપ પણ રમ્યા હતા. એટલે પછી જે પ્રમાણનું અમારું પરફોર્મન્સ હતું, એટલે અમને લોકોને ખાતરી હતી કે ઓલમોસ્ટ આ ટીમ રહેવાની છે. તો અમે લોકો જસ્ટ મને આઈડિયા હતો કે 2-3 દિવસમાં ટીમ ડિક્લેર થવાની છે. તો હું અને પપ્પા ડ્રાઇવિંગ પર ગયા હતા. અમે કંઈક કામથી બહાર ગયેલા હતા, તો અમે કારમાં હતા અને હું વાડે ઘડીએ સોશિયલ મીડિયા ચેક કરી રહ્યો હતો. અને અચાનકથી હું ચેક કરતો હતો ને એમાં ટીમ ડિક્લેર થઈ. તો મેં મમ્માને કીધું આપણે વર્લ્ડ કપમાં સિલેક્શન થઈ ગયું છે. અને એ ટાઈમ પર પછી મને એટલી ખુશી થઈ કે આમ અંદર ને અંદર હું એટલો જ આમ હરખાતો હતો. ઇવન પપ્પા પણ એટલા ખુશ થઈ ગયા, ફોન આવવાના ચાલુ થઈ ગયા હતા. અને ત્યારબાદ ઘરે આવ્યા, મમ્મીને અમે કીધું, એન્ડ ધેન બધા ફેમિલી અમે બધા ઘરે આવી ગયા હતા અને સેલિબ્રેટ કર્યું. અને ઇવન મને રાત્રે પણ ઊંઘ નહોતી આવી. સિલેક્શન થયું તો એ પહેલી વસ્તુ જ એમને કીધી કે ખુશ થઈ ગયા, અને એમને એવું કીધું કે વેદાંત, આ ખુશીનો પલ છે, આને એન્જોય કર, પણ સાથે સાથે હવે તારે વર્લ્ડ કપ માટે જવાનું છે અને વર્લ્ડ કપને દેશ માટે જીતાડવાનું છે, તો એની માટે પ્રિપરેશન હવે ચાલુ કરી દે. સર, વર્લ્ડ કપ માટે અમારે કેવું હતું કે 3-4 દિવસ પહેલા એક કેમ્પ થવાનો હતો, કે વર્લ્ડ કપ પહેલા જે પ્રિપેર કેમ્પ હતો તેના માટે અમારે બેંગ્લોર સેન્ટર ઓફ એક્સેલન્સમાં જવાનું હતું. સો અમે લોકો, હું હતો, ખિલન પટેલ હતા, તો અમે લોકોએ ફ્લાઇટ કરીને ગયા હતા. ત્યાં જઈને અમે ઋષિકેશ કાનેટકર સર હતા, સુનિલ જોશી સર હતા, તો એમની અંડરમાં અમે પ્રેક્ટિસ કરી. ત્યારબાદ અમારા લોકોનું કહેવાય કે એક ટીમ મિટિંગ, જે અમે ટીમ પ્લાનિંગ કરતા હોય એ રીતનું અમે લોકોએ ચાલુ કર્યું, પ્રિપરેશન ચાલુ કરી દીધી. અને ત્યારબાદ અમારી સૌથી પહેલાં સાઉથ આફ્રિકા ટૂર હતી અને 3 ODI હતી સાઉથ આફ્રિકા સામે. તો સૌથી પ્રથમ અમે સાઉથ આફ્રિકા ગયા અને સાઉથ આફ્રિકા સામે 3 ODI રમ્યા. અને ત્યારબાદ અમે ઝિમ્બાબ્વે વર્લ્ડ કપ રમવા માટે નીકળ્યા. સર, કાફી બહુ મસ્ત એક્સપિરિયન્સ હતો, કારણ કે પહેલી મેચ અમે રમ્યા તો કંઈક માહોલ જ અલગ લાગતો હતો, કારણ કે ત્યાં ક્રાઉડ એટલું આવ્યું હતું. પ્લસ તમે વર્લ્ડ કપની મેચો રમી રહ્યા હોય, તમે ટી શર્ટ જર્સીમાં ICC અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ જોતા હોય અને તમે ગમે ત્યાં જો ત્યાં બેનર અંડર-19 વર્લ્ડ કપને લાગી ગયો, તો થોડુંક અલગ લાગતું હતું. બટ જેમ અમે મેચમાં ઉતર્યા, તો અમે લોકો જેમ પોતાના ઝોનમાં જતા હોય, જેમ અમે એટીટ્યુડ લઈને જતા હોય, તો અમે લોકો એવી રીતે જ ઉતર્યા હતા. પ્લસ જેમ જેમ અમે જીતતા હતા એમ અમારી અલગ ખુશી જતી હતી. અમને થતું હતું કે હવે વર્લ્ડ કપ માટે અમે કાઉન્ટડાઉન કરતા હતા કે હવે 7 મેચ રહી છે, હવે 6 મેચ રહી છે, 5 મેચ રહી છે, અને અમે વર્લ્ડ કપ જીતીને જઈશું અને દરેક મેચને સરખી ટ્રીટ કરશું. ના સર, કોઈ પણ મેચ પહેલા કોઈ પણ પ્લેયરનું એક નેચરલ છે કે નર્વસ તો તમે થોડાક રહેવાના જ. બટ અમે લોકો નર્વસમાં બહુ ધ્યાન નહોતું દેતા. અમે એકબીજા જોડે વાત કરતા હતા, જે પણ લાગે એને અમે શેર કરતા હતા. ઇવન સચિન સર જોડે પણ અમારી મિટિંગ થઈ હતી, તો એમણે એવું જ કીધું હતું કે નર્વસ તો હું પણ રહેતો હતો, એ એક નેચરલ વસ્તુ છે, તો એની પર ધ્યાન ના દો, બસ જે તમારું પ્રોસેસ છે એની પર કામ કરતા રહો.
અને મેચ બાય મેચ જાઓ, બહુ આગળનું ફ્યુચરનું વિચારવાની જરૂર નથી. સર મેચ પહેલાં જે હું દરેક મેચ પહેલાં જે મારું રૂટીન હોય, જે હું મેન્ટલી મેચ પ્રિપરેશન માટે હું મારી જાતથી હું અંદર આવતો હોઉં છું, તો બસ મેં એ જ વસ્તુ કરી હતી. હું કંઈ પાકિસ્તાનની મેચ હતી એટલે કંઈ અલગ વસ્તુ મેં નહોતી કરી. અને હું ઇવન ડ્રેસિંગ રૂમમાં પણ બેઠો તો પેડઅપ થઈને, તો હું બસ લોકો જોડે વાત કરતો, પ્લેયર જોડે વાત કરી રહ્યો હતો, મસ્તી કરી રહ્યો હતો, એન્જોય કરી રહ્યો હતો અને જોઈ રહ્યો હતો કે વિકેટ પર શું થઈ રહ્યું છે, બોલર્સ એમને શું ટાર્ગેટ કરી રહ્યા છે, શું પ્લાનિંગથી નાખી રહ્યા છે. અને ઇવન હું વિકેટ પર ગયો તો અમારી 4 બોલમાં 3 વિકેટ પડી ગઈ હતી. તો મારો અને જે મારી સામે જે રમી રહ્યો હતો અમારો એ જ પ્લાનિંગ હતો કે આપણે જેટલું બને એટલું લાંબુ રમીશું, 50 ઓવર આપણે રમીશું, કારણ કે આપણી જોડે વિકેટ રહેશે તો આપણે પાછળથી રન બનાવી જ લેશું. તો અમારું પ્લાનિંગમાં એ જ હતું કે જેટલું બને એટલું વિકેટ પર સ્ટે કરીએ અને સ્ટ્રાઇક રોટેશન કરીએ. સર કારણ કે વીવીએસ લક્ષ્મણ સર પણ ત્યાં હતા, ઋષિકેશ સર પણ હતા અને અમારા સચિન સર જોડે પણ મિટિંગ થઈ હતી. તો એમણે ત્રણેય કારણ કે એક્સપિરિયન્સ પ્લેયર છે, ઇન્ટરનેશનલમાં એમને લેજન્ડ્સ તરીકે ઓળખાય છે, તો એ લોકોએ પણ અમને એ જ વસ્તુ કીધી હતી કે આઉટકમનું બહુ બહારની વસ્તુ, જે બહારનો નોઇઝ છે એને તમે ના જોતા, બસ તમારી અંદર રહો, બી યોર સેલ્ફ. અને જે ટીમના જે ઈચ એન્ડ એવરી પ્લેયર છે એમની પર ટ્રસ્ટ કરો તમે, એન્ડ તમારી પોતાની એબિલિટી પર ટ્રસ્ટ કરો. અને કોઈ પણ મેચ મોટી નથી, બધી મેચને સરખી ટ્રીટ કરો. સર મેં પપ્પા જોડે પણ વાત કરી, કારણ કે એમને આખા એન્ટાયર ક્રિકેટ કરિયર મારું હજી જેટલું પણ રહ્યું છે, તો એમણે મને બહુ નજદીકથી જોયું, કારણ કે એમને કારણે જ મેં ક્રિકેટ સ્ટાર્ટ કર્યું હતું. તો એમને પણ મને એમનો કોન્ફિડન્સ અને ઇવન ફેમિલી ફ્રેન્ડ્સનો પણ કોન્ફિડન્સ એવું હતું કે અમે ઓલરેડી મેચ જીતી જ ગયા છે, કારણ કે એમને અમારી ઉપર એટલો ટ્રસ્ટ હતો કે તમે તો કાલે જીતવાના જ છો. તો અમને એવું થતું હતું કે યાર અમે એટલું બધું આગળનું નથી વિચાર્યા, પણ આ લોકો ઓલરેડી મતલબ સેલિબ્રેટ કરવાના પૂરેપૂરા મૂડમાં છે. અને એ લોકો એટલું પણ વિચારી હતા કે અમે તમે એરપોર્ટ પર આવશો તો અમે તમારું સ્વાગત કરીશું ને એ બધું. તો એ લોકો ઓલરેડી એટલા કોન્ફિડન્ટ હતા, ને એ લોકોને એટલું જોઈને અમે પણ વધારે એક્સાઇટ થયા કે નહીં, અમે ફટાફટ કરી લાવશું આ દિવસ. ના સર, એમને કોઈ અમને કઈ ટિપ્સ આપી, અમને એ જ કીધું કે તમે જે કરતા આવ્યા છો એને કન્ટિન્યુ કરો, એ તમારા માટે બેસ્ટ રહેશે. સર પાકિસ્તાનની જ મેચ હતી, કારણ કે જે પ્રમાણની હું એમાં ઇનિંગ્સ રમ્યો, તો એ એઝ અ પ્લેયર તમને બહુ સેટિસ્ફાય આપે, સંતોષ આપે, કારણ કે જ્યારે તમારી ટીમ ફસાયેલી હોય અને તમે જ્યારે આવું પરફોર્મન્સ કરો તો એઝ અ પ્લેયર, અને એમાં પણ ટીમ જીતે, ત્યારે તમને બહુ સારું લાગે કે આવી ઇનિંગ્સ રમ્યા પછી તમે કોન્ટ્રીબ્યુટ કર્યું ને એના કારણે તમારી ટીમ જીતી. તો એઝ અ પ્લેયર તમે જ્યારે ક્રિકેટની બહાર જાઓ ત્યારે તમને બહુ એક સેટિસ્ફેક્શન મળે કે નહીં, આ ઇનિંગ્સથી મેં ટીમને જીતાડી છે. તો પાકિસ્તાનની વાળી મેચ અને ફાઇનલ્સ જે ઓફકોર્સ છે કે અમે ચેમ્પિયન થયા, જે ટ્રોફી ઉચાડી, ડ્રીમ સપનું પૂરું થયું, તો આ બે મેચમાં મને બહુ ખૂબ સારું લાગ્યું. સર મેં જ્યારે 50 રન કર્યા પાકિસ્તાન સામે, તો જ્યારે મેં મારું બેટ લિફ્ટ કર્યું હતું ત્યારે મને એ મુમેન્ટ પર બહુ સારું લાગ્યું હતું, બહુ પ્રાઉડ ફીલ થયું હતું. અને બીજી વસ્તુ, જે વૈભવ સૂર્યવંશીએ લાસ્ટ મેચમાં જે 100 રન કર્યા હતા, ત્યારે એનું કંઈક અલગ જ ખુશી મળી હતી, કારણ કે જેને ટીમ માટે કોન્ટ્રીબ્યુટ કર્યું હતું એ વસ્તુની. તો એ વસ્તુ જોઈને કોઈ પણ મોટિવેટ થઈ શકે, અને એને આખો ગેમ વન સાઇડેડ તરફ કરી દીધી હતી. તો એ મોમેન્ટ મને બહુ સારું લાગ્યું. સર એમને મને એઝ અ પર્સનલી તો એ જ કીધું કે તું તારા પર બિલીફ રાખ અને તારી જે એબિલિટી છે એની પર ટ્રસ્ટ કર. અને સાથે સાથે એમને ટીમમેટ્સને પણ અમને એ જ કીધું હતું કે જેટલી તમે સિમ્પલ થિંગ્સ રાખશો ક્રિકેટમાં, એ તમને હેલ્પ કરશે. તમે બેટિંગ કરવા પણ જાઓ છો તો બહુ બધું વિચારશો નહીં, જસ્ટ બોલ જેવું આવે છે તમે એવું રિએક્ટ ને રિસ્પોન્સ કરો. સર એક વસ્તુ છે કે એઝ અ પ્લેયર હું એ ધ્યાન રાખતો હતો કે મને જ્યારે સંતોષ મળે કે નહીં, આજે મારી બેટિંગ સારી થઈ છે અને મને જ્યાં લાગતું હોય કે મેં સ્પેસિફિક મને કામ કરવા જેવું લાગતું હોય ત્યાં મેં કામ કર્યું છે. અને ઇવન હું સ્ટાર્ટ કરું બેઝિકથી, તો હું બેઝિક કરું, પછી એને નેટ્સમાં એપ્લાય કરવાનું ટ્રાય કરું. તો જ્યારે એઝ અ પ્લેયર તમને એવું લાગે કે નહીં આજના દિવસમાં મેં કંઈ કર્યું અને સારું પૂર્ણ કર્યું, ત્યારબાદ હું, એટલે મારું એવું સ્પેસિફિક નથી કે હું 6 કલાક કે 5 કલાક 4 કલાક, જ્યારે મને એવું લાગે કે નહીં મેં આજે પ્રોપર મારી નેટ્સ કરી છે, એ 1 કલાક પણ હોઈ શકે, 2 કલાક પણ હોઈ શકે, ક્યારેક ક્યારેક 3 કલાક પણ એવું તમને થાય કે નહીં આજે મને ફીલ નથી આવી રહ્યું બેટિંગમાં, તો એ એક સેટિસ્ફેક્શન ઉપર હોય છે. સર એઝ અ સ્કિલમાં તો કંઈ નહીં, બટ મેન્ટલી મને એવું લાગે છે કે એ વસ્તુ કામ કરી, કારણ કે તમે મેન્ટલી જેટલા સ્ટ્રોંગ થાઓ, કે તમે પ્રેક્ટિસમાં જેટલા ચેલેન્જીસ લેતા થાઓ, એ તમને હેલ્પ કરે છે મેચમાં. તો મેં પ્રેક્ટિસમાં ધીમે ધીમે ચેલેન્જીસ લેવાના ચાલુ કર્યા, તો એ મને મેચમાં ઘણી હેલ્પ થઈ.
સર એમાં એવું હતું કે અમે લોકો એડેડ શુગર નહોતા લેતા, કારણ કે શુગર તમને એઝ અ મતલબ બોડીને થકવી કાઢે. તો અમે લોકો શુગરનું ઇમ્પેક્ટ નહોતા કરતા, કારણ કે એ વસ્તુ પ્લેયર્સને થકવી દે છે, એમનું રિકવરી નથી સારી થતી. તો એઝ મતલબ આખા બધા ટીમમેટ્સ હતા એમને શુગર બંધ હતી, બાકી એમનું જે પ્રોટીન ને જે એમનું ડાયટ છે એ બધા પ્રોપર રીતે લેતા હતા. અને હું કહું તો મને પણ સ્વીટ મીઠાઈ બહુ ગમે છે, પણ અમે ડ્યુરિંગ ટુર્નામેન્ટ મેં એને નથી લીધું. સર મેં ક્રિકેટ શરૂ કર્યું વિરાટ કોહલીને જોઈને, બટ એઝ અ યંગસ્ટર હું અત્યારે શુભમન ગિલના આઈડલ માનું છું, કારણ કે મને યાદ છે કે મને જેવી ક્રિકેટની થોડીક આઈડિયા અને સમજ આવ્યો ત્યારે અંડર-19 વર્લ્ડ કપ હતો, પૃથ્વી શોએ એ ટ્રોફી ઉચકી હતી, એમાં શુભમન ગિલ વાઇસ કેપ્ટન હતા. તો ત્યારથી હું શુભમન ગિલને ફોલો કરતો આવ્યો છું, અને અત્યારે એ ઇન્ડિયાના બંને ફોર્મેટના કેપ્ટન છે. તો એઝ અ યંગસ્ટર અત્યારે પણ હું એ જ રસ્તા પર છું, તો મને એ વસ્તુ મોટિવેટ કરે કે હા આ વસ્તુ છે ત્યાં સુધી પહોંચવાની. તો મને એમનું વર્ક એથિક્સ, એમનું ડેડિકેશન અને એમની જે બેટિંગ છે એ મને બહુ ગમે. સર મારે ફ્યુચરમાં ત્રણેય ફોર્મેટ ઇન્ડિયા તરફથી લાંબા સમય સુધી રમવું છે, અને હું એટલો કેપેબલ હોવું જોઈએ કે મને બેટિંગ મળે, બોલિંગ મળે કે ફિલ્ડિંગ મળે, હું ત્રણેયમાં હું એઝ અ પ્લેયર હું ટીમને જીતાડી શકું, કોન્ટ્રીબ્યુટ કરી શકું અને ત્રણેય ફોર્મેટ રમી શકું લાંબા સમય સુધી. હું 10 વર્ષનો હતો ત્યારથી મેં પ્રોફેશનલ ક્રિકેટ એકેડમી જોઈન કરી. ત્યારબાદ હું 11-11.5 વર્ષનો હોઈશ ત્યારે મેં ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ હોય રમવાનું ચાલુ કર્યું હતું. હીરામણી સ્કૂલથી હું રમ્યો હતો, અને એમાં મેં પહેલી જ મેચમાં 142 રન કર્યા હતા. ત્યારબાદ મને ડિસ્ટ્રિક્ટમાં સિલેક્શન થયું હતું, અને ત્યારબાદ મેં અંડર 16માં ડિસ્ટ્રિક્ટમાં પરફોર્મન્સ કરીને મેં 100 રન કર્યા હતા. એમાં મને સ્ટેટ પ્રોબેબલ્સમાં લેવામાં આવ્યો હતો, અને ફર્સ્ટ ટાઈમ હું અંડર 16માં સ્ટેટ રમ્યો હતો. એમાં મેં હેટ્રિક પણ લીધી હતી, 5 વિકેટ પણ લીધી હતી, અને સાથે સાથે એમાં મેં 250 પણ કર્યા હતા. તો એના કારણે મને નેશનલ ક્રિકેટ એકેડમીનો પણ કોલ આવ્યો હતો. ત્યારબાદ હું અંડર 19માં મને શિફ્ટ કર્યો. ત્યારબાદ મેં અંડર 19માં 3 સેન્ચુરી કરી હતી અને 550 રન કર્યા હતા ડ્યુરિંગ ટુર્નામેન્ટ. એટલે મને ઇન્ડિયાના પ્રોબેબલ્સમાં સિલેક્શન થયું હતું મારું. ત્યારબાદ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની જે ટૂર હતી એમાં મારું પહેલી વાર ઇન્ટરનેશનલમાં નામ આવ્યું હતું. સર હું એટલું જ કહીશ કે જે તમને ભગવાને એબિલિટી આપી છે, જે તમને ટેકનિક આપી છે, કે બોલિંગ હોય બેટિંગ હોય, તો એમાં તમે ટ્રસ્ટ કરો, એને હજી પોલિશ કરવાની ટ્રાય કરો, અને બીજી વસ્તુ તમે મેન્ટલ સ્ટ્રેન્થ ઉપર કામ કરો, અને સાથે સાથે બેસ્ટ વસ્તુ એ જ છે કે તમે જેટલું પોતાની ઉપર વિશ્વાસ રાખશો એ તમારા માટે ઘણું સારું રહેશે. અને ક્યારે પણ તમે પોતાની જાત પર ડાઉટ ના કરશો, કારણ કે જે વસ્તુ ભગવાને તમે આપેલી છે એ શક્તિને તમે ડાઉટ કરશો તો તમે એનું બેસ્ટ નહીં આપી શકો. તો હું એમને એટલું જ કહીશ કે પોતાની પર વિશ્વાસ કરો, અને જે તમારી એબિલિટી છે એને હજી પોલિશ કરતા જાઓ, અને નવી નવી વસ્તુ શીખતા જાઓ, અને ફેલિયરથી ડરશો નહીં. સર એ જ કહીશ કે હું તાર જે પણ અહીંયા છું એ મારા પપ્પા અને મમ્મીના કારણે છું, કારણ કે એમને જે મારી માટે સેક્રિફાઈસ કર્યું છે, જે એમના કામ જે બધા હોય એમને સાઈડમાં મૂક્યા છે, પણ મારી ક્રિકેટને ફર્સ્ટ પ્રાયોરિટી આપી છે, અને એમને મને સપોર્ટ કર્યું છે, અને કદી પણ મને એમને સ્ટડી માટે પણ ફોર્સ નથી કર્યું, અને મને કોઈ પણ ક્રિકેટની વસ્તુ જોતી હોય તો એમણે મને કદી ના નથી પાડી. અને મારા પપ્પાએ પણ જે એમનું કામ હોય એમને ટાઈમમાં મેનેજ કર્યો હશે, બટ મારે ક્રિકેટમાં કંઈક પહોંચવાનું છે, મારું ટાઈમિંગ છે, તો એમને મતલબ એમાં કોમ્પ્રોમાઇઝ કર્યું છે, બટ કદી મારા ક્રિકેટ માટે કદી કોમ્પ્રોમાઇઝ નથી કર્યું.